નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરમાં રફી સાહેબની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। નરેશભાઈ દવેના સહયોગથી રોઝરી સ્કૂલના ઓડિટોરિયમમાં આ કાર્યક્રમ યોજાયો, જેમાં દિલીપ બચ્ચન, પ્રીતિ પંડ્યા અને નરેશભાઈની એકેડમીના સાથી કલાકારો સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અહીં દિલીપભાઈ તથા નરેશભાઈના પરમ મિત્ર મયંક વ્યાસ પણ દિલીપ પ્રજાપતિને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આજનો કાર્યક્રમ જે છે એ નરેશભાઈ થ્રુ કરવામાં આવ્યો છે। રફી સાહેબને શ્રદ્ધાંજલિ છે અને સાથે સાથે એમના બે અઝીઝ દોસ્ત જે અત્યારે અમારી હયાતીમાં નથી, તો એમને યાદ કરવા માટે પણ આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે। તો હું નરેશભાઈનું એક શુક્રિયા કરીશ કે એમણે મને આટલું સપોર્ટ કર્યો અને આટલું ઇન્વિટેશન। રફી સાહેબની શ્રદ્ધાંજલિ સાથે સાથે આ પ્રોગ્રામ અમે લોકોએ અમારા અને ખાસ કરીને દિલીપભાઈ બચ્ચનના ખાસ મિત્ર સ્વર્ગીય શ્રી મયંકભાઈ વ્યાસ અને સ્વર્ગીય શ્રી દિલીપભાઈ પ્રજાપતિ ને પણ અમે આજ રોજ શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ, જેના માટે થઈને અમે લોકોએ આજનો આ પ્રોગ્રામ કરેલ છે।